ન જાયતે म्रियति वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। अर्थात આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ પણ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. તો આ શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય 2નો 20મો શ્લોક. તો તમે બધાએ કદાચ ઉર્જાનો એક નિયમ સાંભળ્યો જ હશે કે ઉર્જા ક્યારેય નાશ પામતી નથી અથવા તો ઉત્પન્ન કરી શકાતી નથી. એ અચળ છે, એનર્જી કોન્સ્ટન્ટ છે. એ માત્ર એક રૂપમાંથી બીજા રૂપમાં કન્વર્ટ થઈ શકે છે, પણ એ નાશ પામતી નથી. તો એના જેવો જ આપણા આત્માને લઈને કંઈક નિયમ છે, જેમાં વધારે કંઈક કહે છે કે સોલ ઇઝ નેવર બોર્ન, કે આત્મા ક્યારેય જન્મતી નથી અને એનું નાશ પણ થતો નથી, એટલે કે મૃત્યુ પણ થતું નથી. આપણે આખા જીવન દરમિયાન જે પણ અનુભવ કરીએ છીએ કે દુઃખનો કે સુખનો કે કોઈ પીડાનો, કંઈ સારું ખરાબ કે કોઈ રોગ તકલીફ, એ બધું જ જે છે એ આપણું શરીર અને મગજ એમાંથી જ બિલોંગ કરે છે. આપણા આત્માને એ કંઈ જ અનુભવાતું નથી. આપણી આત્મા એક બહુ અલગ વિષય છે કે એને સમજવું એ એટલું સહેલું પણ નથી અને એટલું અઘરું પણ નથી. મારા મત પ્રમાણે કે છે કે આપણી જે ખરેખર અંતરાત્મા હોય છે, અંદરની આત્મા હોય છે, એ અનટચ્ડ, એટર્નલ અને ડિવાઇન હોય છે, કે શાશ્વત હોય છે, દેવી હોય છે. પણ આપણું જનરલી એવું જ હોય છે કે આપણે બહાર બધે જોઈએ છીએ બધી વસ્તુ કે જે આપણને શરીરમાં અનુભવાય છે એ આપણને તરત ખબર પડી જાય છે, પણ આપણી અંતરાત્મા જે અનુભવે છે, એ જે ઈચ્છે છે, એ જે સમજે છે, એ વસ્તુ આપણે સમજી શકતા નથી. અને આપણે આ જીવન માટે એક રીતે જોવા જઈએ તો અંતરાત્માને તો આમ સાઈડ પર ઇગ્નોર કરીને જ રાખી દીધી છે, પણ શરીરને જ રાખી દીધું છે. એમ કે કોઈ પણ અત્યારે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે કપડાનું મહત્ત્વ છે કે શરીરનું મહત્ત્વ રહ્યું છે કે કોઈ પણ ટ્રેન્ડ અત્યારે જે ઇન્સ્ટાગ્રામ પર કે બધે ચાલતા હોય છે, તો એ બધી વસ્તુ એટલા કરંટ એટલું ચર્ચામાં હોય છે કે આપણે ખરેખર એ જ ભૂલી ગયા છીએ કે એ શરીર જે છે એ નિમિત્ત માત્ર છે, જે આપણે કરવાનું છે કામ એના માટેનું. પણ ખરેખર કામ જ્યાંથી થવાનું છે, થવું જોઈએ, એ આત્મા છે. તો આત્માને આપણે કઈ રીતે સમજી શકીએ? તમારી પાસે છે કંઈ એવી વાત કે આત્માને આપણે કઈ રીતે સમજી શકીએ?